ટૂંકીને ઊંડો કૂવો રાશું ટૂંકીને ઊંડો કૂવો ચમકડી ઘરે હું આવું રે ઓ ઢુડકી તારી મને માયા લાગી હે રાશું ટૂંકીને ઊંડો કૂવો મુવા રાશું ટૂંકીને કૂવો ઊંડો ચમકરી આવું રે હો તારી મને માયા લાગી ચમકરી આવું રે હો તારી મને માયા લાગી કેમ ગફુરભાઈ ખરેખર છે ને હા તમારો અવાજ છે ને કોઈના કંઠ જેવું છે કોઈના કંઠ જેવું ખરેખર હે ને પેલા બાપના આજે હે ને આપણે બેનો કંઠ એવો આવે ને આમ કલાકાર માં આવે એમ છીએ પણ આપડી કોઈ કદર ના કરે અહીંયા આપણે સ્ટેજ ઉપરથી હેઠા ઉતરે એટલે હા જેમ કે આરે આપણા નસીબે છે ને થોડો કાઠા હોય ને એવું લાગે છે નકર આ પરદેશ આપણે આ કામ ગોતવા આવવાનું હતું હે આપણો મલક છોડીને પરદેશ આયા તારે આપણે કોઈ કિંમત જ ના કરી નકર આપણે એક જોતા કલાકાર હોય તો તારી મોટા પ્રોગ્રામ કરતા હોય પણ ના આ ગામ વાળા હે ને ઈ જ આપડા વિરોધી હતા એ કોઈ સાથ ના લ્યો ને એટલે આપણે પરદેશમાં આવવું પડ્યું પણ હા કોક પરદેશી પોપટ આવતો એવું લાગે હે ને કશું વાંધો નહીં પૂછી દો હા ભાઈ શું છે ચમચો હા તમે ભૂલા પડ્યા રાખો પરદેશ થી આયા હોય હવે અમે પરદેશી છીએ ને અમારે હે અમે કામ હે ને ગોતવા આયા હા એટલે આઈકને શું કહું ભાઈ કામકાજ કઈ મળી રહે ખરી ચમ તમારી પાછળ કોઈ આગળ કોઈ હે જ નહીં અમારે તો આગળ કોઈ નહીં પાછળ કોઈ નહીં તમે ઉભા હો એ સાઈડ માં છે એટલે તો અમારે પરદેશ આવવું પડ્યું એટલે તમારા દેશમાં કોઈ કામકાજ હોય હવે કામ કરવા વાળા તો ઘણા છે પણ તમને શેતરી ને હંજવાડી ને કામ આવડે અમને તો હંજવાડી ને પોતાન વાસિંદન શેતી ને ફજેતી ને બધું આવડે અમને એટલે આ બધું કામકાજ કરતા આવડે આઈકન કોઈ તમારા ગામમાં રાખશે ખરી કામ કરવા હવે ને એક શેઠિયો હે કોણ હે વરી જગાભાઈ નો અમને એક શેઠિયો હે ને એને કામ ની જરૂર હતી મળી ગયું તો અમે બે જણ રાખશે ને આમ તો હવે એ તમે જાવ તાને ખબર પડે રાખશે કે નહીં સારું તો આમ કેમના ઘર આવ્યું એમનું ઓમ જઈને ઓમ વળી જાજો અહીંયાથી ઓમ વળી જાજો અને અહીંયાથી પાછા ઓમ વળજો અહીંયાથી પાછા ઓમ આવજો સારું એ તો હાડે ને કોક અહીંયા આડાવરું હશે પૂછી જો અમે સારું લે આપણે મળી ગયું કોમ મળી ગયું હે એ મોટી ભાઈ હવે એ છોકરે રસ્તો કેવો બતાવ્યો ઓમ જાજો હશે તો કોક ડોહલા પૂછી જો હેડો ને હાલો તને છોકરો હા ઊન તો તંગી બહુ વહી છે ઓવે કામમાં ને ઓવે શેતર નું એટલું કામ પડ્યું ભેહું નું એટલું કામ પડ્યું પણ કોઈ મજૂર જડતું નહીં વાત સાચી છે અને એક તો તારે ભણવાનું ચાલુ અને બીજું તારા કાકા ને આગેવાન પણ ચાલુ એટલે હવે શું કરું મારા હિન કોમ થતું નહીં તમારાથી કામ નહીં થતું હાજર તો ઘેડું શરીર થઈ ગયું ને તમે હવે સારું હે નહીં હારું અરે તમે ખોટી ઉપાધિ કર્યું હવે રહેવા દો શેતર નું તો બધું થાહે ઉપાધિ તો હોય ને કામકાજ બધું એમને એમ પડ્યું હવે એ તો હું બે મજૂર મેલ લઈશ પણ એ ખોટી ઉપાધિ ના કરશો તમે પણ કાકા હવે સીઝન પડીને તો મજૂર કોઈ આવતું નહીં ક્ષેત્રમાં કામ કરવા વાળું એ તો મજૂર નું તો સેટિંગ થઈ જાય હું કરી નાખું એટલે હા જગાભાઈ શેઠ નું ઘર ક્યાં આવ્યું આ જગાભાઈ હું પોતે જગાભાઈ માલિક તમને મારું નામ સી રીતે ખબર પડી અમને અને વચ્ચે આવતા હતા ને એક છોકરો આમાં ધચ્યો તો અને એને કીધું હતું એ કે જગાભા શેઠ કરીને હે ને
ઈ હે ને કોમ હલાવશે ને અમે હે ને બે પરદેશી છીએ ના, એટલે કાકા, કોમની તલાશમાં આયા. આપણા મોણા હે ને જોતા હતા ને જડી ગયા હોય અને હે ને કોમ ઉપર રાખી લો બે જણાને. ના ના વાત સાચી તારી હો છોકરા, હોય અમને આપણે જરૂર તો હતી જ. હા એટલે અમાર તો કેવું હે ખબર હે અમારે તો ખાવા હે ને રોટલો અને ઊંઘો ઓટલો હોય ને તોય શાંતિ. ના ના કશું વાંધો નહીં. તો તમારે મારે અહીંયા હાથી રહેવું? હાથી હાથી? હા હાથી અમે નહીં રહેતા. તમે કહેતા તો ગધેડા થઈ ગઈ પણ હાથી નહીં. હાથી માં કેવું હે કે ઓલા દાંત કરવા ને ઓલું કરો ને ચાર પગ કરવા ની અમાર કાકા હાથી નહીં, નોકરી ઉપર રહેવું એમ કહો, નોકરી ઉપર. ઓ ના ના વાત સાચી. તું પેલો કંપે ના થટાય, મારા જેવડું હે તે કંપે હાથ મેલે તારા કાકા ને તું. એટલે તો તમારે નોકરી કરવી, નોકરી. નોકરી ને નોકરી કરવા તો અમે આયા હા પરદેશી. એવું એમ ને? ઓય. એટલે તમને કોમ તો ફાવે ને બધું? હવે અમને બધી ફાવે હે નહીં? તમને કોમ તો અમને ફાવે. ખાવાનું બનાવતા આવડે? તને આવડે નહીં? આવડે 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 ખાવાનું બનાવતા આવડે, અમને વાહન કરતા આવડે, પોતા કરતા આવડે, બધું આવડે. લુગડા ધોતા આવડે? લુગડા ધોતા બધું મને આવડે. તો આવડે હે ને. એવું? ઘર કોમ હે ને મને આવડે હે અને આને શેતી નું કોમ આવડે. શેતીનું ફજેતી બધી કરી નાખું. કાકા રાખી જ લો, આ બે જણા કોમ ઉપર રાખી જ લો. ના ના રાશિદ લે વાત સાચી. મારી વાત તો સાંભળો, શું હે? પેલા પૂછતાછ તો કરું. હવે પૂછતા શું કરવી હોય, આ બધું આવડે તો હે અહીંયા ને. અરે અમે જબ્બર જબ્બર તમે તાર હે ને અમને કોમ નું કહી દઉં અને ખાવા જેમ બને વેલા રાખજો ને. એ ખાવા તમારે બનાવવાનું હે. એટલે હાસી તો પડી ગયો. હા ખાવા બનાવવાનું ને ખાવાનું અમારે જ છે ને. હોય. ના ના એ તો કરી નાખ્યું પણ કોમ માં આ તો શું છે નવરા વેલા મોડા થાય તો તમારા છોકરાને કેજો ને કરી જાવ. હા એ તો મેળ નહીં પડે, બનાવવું તો તમારે જ પડશે. મારે ભણવા જવાનું હોય એટલે ના આજે બેસાય. તો અમે બનાવી લેવું તમે તાર હેડો ને આમાં. એ તો તમે ઘરનું કરજો, સીધીનું કરી. હારું હારું મને બધું ફાવે. અને આમાં શું હે? અમે અમાર હે ને બે જો લુગડા છે અમાર તો શું હોય કે પરદેશી રહ્યા એટલે ના ના ના, વાત બે સાચી. ધોતિયા ને બે બૂટ છે. તારે શું બે જો પાછી ભેંસી લુગડા. દોતા આવડે હે ને? બધું બધું આવડે. ભેંસ હું અમે ગાય દોઈ ના. હું ના ના તો સારું કહેવાય હો. છે ગાયું હોવે તો દોઈ આજે દે. અમને તમે તાર હે ને કહી દો શું કામ કરવાનું હોય એ અમને બતાવી દે એટલે અમે કરી તો નાખીએ. તમને ઘરનું કામ ફાવે હે ને? બધી બધી હા. મને શેતીનું ફાવે. તમને ખેતીનું ફાવે ને? તમને કોમ બતાવી દઉં, તમને કોમ બતાવી હાલ તો બતાવી દો. હેડો મને બતાવી દે હેડો ફટાફટ. એ આપણે લુગડા ઉચક નહીં. છોકરા હે ને અમારે વસ્તુ મૂકી આવજો ઘરમાં. અહીંયા અંદર જ મેલજો ને હાલ તો. હારું લાવ. અહીં લુમાડું લેતા જવું ને. બા આપણે મોણા સામે જોતા હતા એટલે આપડાને હે ને જોઈતા હતા ને એવા જ મોણા જડી રહ્યા એટલે હે ને ભગવાને જ અમને મેલ્યા લાગે છે. વાત તો સાચી તારી. ઓય જો હેડો અમને કોમ બતાવી દે શું કરવાનું નહીં. હું કાકા તમે કોમ બતાવ્યો. હાલો માલિક, હા જો આ પડ્યા વોહણ, આ વોહણ તમે ધોઈ નાખો હા હા અને આ બધું વાળી ધોઈ નાખો. નાખું. અરે હાલ જ ધોઈ નાખું એમાં શું ફટાફટ તમે તાર તમે જો. સારું હેડો. હા, કોમ હવે કરવું તમને ને. કોમ હું બતાવું હો. હારું હું હે ને હા. હાલ જ હમણાં જો કહી નાખું જો. સારું આ ફટાફટ ગહી ના વારું છોકું કરી નાખજો. હારું હારું. હા, સારું. હાલ જ હમણાં. હા, ધોઈ નાખ્યો. હાલ જ બધાય કહીએ નાખો થોડીએ નાખો. આ ઈચારી હે ને ઈચારીએ નાખો. કામ કરવા દો ને. હાલો ધોઈ નાખ. હાલો મને જવા દો. જો આ રહી ગાય હા અને હે ને હવારે હે ને ઉઠી નીણ જોડ ઈ કરી નાખ તમે. અને બપોરે પોણી ઈ કરી નાખ. એવું હા અને હોજ હવાર વાસિંદુ ઈ કરી નાખ. બપોરે વાસિંદુ કરવું ઈ કરી પડશે નાખ. એવું હું બધું કરો તો આવે છે એમ. એવું છે એમ ને? તો બધું કામ થઈ જાય ને કમ્પ્લીટ થઈ જાય. એવું એમ ને હા. કોઈ કામ રહી ના જવું પડે હો? કાંઈ નહીં રે, તમે ચિંતા ના કરો. એવું ને બધું કામ હું કરી નાખ. એવું છે એમ ને બધું કામ કરો તમે આવે છે અહીં કરી. એવું છે એમ ને તો હા. બધું કામ કરી નાખજો હવે હું બધું જાઉં કરી હો. નાખું. હું જાઉં તમ તાર. તમે ચિંતા ના કરતા. એ હારું હેડો તો હા જાઉં. તારી ખાઉં છું હું લીધું તો હતી. ખાઉં છી તારી ખાઉં છી લે ખા ખા. એ તારા માલિક જેવી ખા. હું કહું ને તારે તાર બોલવાનું હું. હું કહું ને તારે તાર નાચવાનું હું. નાચતો
હું કહું ને તારે તો પાણી પીવા જવાનું હો. હા અમે રેજો નકર મજા નહીં આવે. એટલે તું તારું હજુ કામ પતાઈ નહીં રહ્યો એટલે તું ઢોલ લાવ્યો ગઈ દઉં હતું. ગાય જો હાતું ને ખોસરા લાયો હું ઓલામ ના મારા હારા ખાઈ ખાઈ નકર બગાડ્યા અને હવે આપણે ખાવાનો ટાઈમ થયો હાઈટ હું આ હવે લીલું કરી હવે અહીં સોને પડ્યો હોય. મોઢામાંથી મોત આપણે નોકર આવી ગયા ને એટલે આપણે શાંતિ થઈ ગઈ કામની બધી કાબા. ઓએ વાત તો તારી સાચી, પણ તારા કાકાએ પૂછ્યા ઘાસે વગરના નોકર રાખી દીધા. અરે પણ આપણે નોકરની જરૂર હતી. હવે એમાં જોવાનું ના હોય જેવા હે જેવાની કામ થાય કે એટલે બસ. એ મલિકી છે હે ગામમાં યા હે આ માઈકન નહીં અંદર મિલ્યો અંદર. એ વધારાને બોલી નહીં મગર ઢોલ વાગી જાય હે અને ઉઠાઈ ઉભો થાય ડુંગલા. અને આ તારા બાના અહીંયાના પગ ખોદાઈ આ બેજા ઉભો થા તું ઉભો થાય છોકરા. એટલે તમે મારે ને આ વાહન બધે ઘર મિલી માલિક કાકા છે કે તમે? એટલે નોકર તમે હો કે અમે હે એટલે નોકર અને તમે. નોકર તમે હો. જામ અમે એટલે બીજા. નોકર તમે હો હોય અમે નોકરે રાખ્યા તમને. નાના મોટે બોલી નહીં ને કે દાંત પડી જાય વારાના પગ ખોદે પગ ખોદ કામ કરે ચાલે ડોલા. એટલે આવી દાદાગીરી ના હેડે. તું વાહન મિલી ઘરમાં એ તો બેસ વાહન મિલી મને પગ દબાઈ. પગ ખોદ અને નહીં ગયેલું તો શું કરીશ હું? અલ્યા દાંત મોત પડી જાય હે અને ઘરે ટોપદી નહીં તું હોય દબાઈ લે ડોહલા તું અને બીમાર કરે હે ને અમે આવો ને પગ ખોદવાનું ચાલુ કરી વાત કરે ખુંદી હકુ બીજો નહીં. છોકરા હોજ. પગ દબાઈ. આમ જો આજ પછી હે ને અમને કોઈ પણ બહુ કામકાજ નું કીધું હે એ ને નહીં. તો ટોપદી દેવામાં આવશે અલ્યા અમે બોલો એમને નથી આવ્યો હું. અને હે ને ખાવા પીવાનું હે ને બનાવીને તૈયાર રાખજો અમે કોઈ બનાવવાના નહીં. અને ખાવાનું થઈ ગયું હોય કે એટલે ખાવાનું તો તમારે બનાવવાનું છે ને. નોકર એટલે છે ને હાથ એટલે નોકર હે તું. એ ડોહલા નોકર તમે જો ખાવાનું તમે કહી દઉં. કોઈને હે ને બેયને આમ વાતચીત કરી હે ને માલિક ને તો હે ને ટોપો દઈ દઈશ બરો અને રામ રામ સત્યન તારા મોહન થાર હે ને અહીં ખાઈને જાવ હું બાર માના ખોજ વાત કરે હતી. મેં કીધું તું મારા છોકરાને પૂછતાછ કર. ના કરી. વધારાની એક્ટિંગ વધારાની નહીં આપણે હારા હોય તો આપણું ગામ મિલી હોય. તારે સીધો આપણા ગામમાં આપણે ડોન હતા ડોન. હા એટલે જ આપણે ઘાટી મેલ્યા છે. અને આ ડોન જ છીએ આપણે. તારે ડોન થઈ જવાનું અહીંયા પોતાની આવી નોકરી બધી થોડી અહીંયા કરવાની ઈ નોકરી કરે કોના શેઠિયા કરે આપણે. તારે હા. અહીંયા હારા હોય તો આપણે આપણા ઘરે છું ના હોય તો આપણે મલકમાં ના હોત. શેઠ ભાઈ નામ લેતું. ના ના સેવા હારી કરો તમે. ના સેવા તો હારી કરીએ. શું કે આ બા હે ને બીમાર બહુ હે ને એટલે એને પગ હાથ તૂટ થતી હોય ને તો ખોંદી આવે હો. દબાવ પડે બધું. આમે કામ કરીને વેલા હેર આવતા રહે એવું તો સારું કહો તમે ઝડપ બહુ કરી કોમમાં. કામ તો અમે આમ તમે ઓર્ડર કરો ને આમ ફટાફટ કામ કરીને આવતા રહે આમ શું કેવું ખાલી તમે ઓર્ડર કરો. તારે અમને કામ ના તો અમે એક કામ હીરા છીએ કામ ના હીરા. ના હો તમે ભોણા મને જબર મળ્યા હો. તો અમે બધું કરી નાખશું માલિક. અને હે ને ખાવાનું કમ્પ્લીટ છે તમે તાર ખાવ હોય ને તો ખાજો. અને હે ને અમે ઓલી ગાય ને પાવાની હે ને એટલે ચાર પૂરો વાઢી પડશે ને ઓય ઓય. વાહ વાહ વાહ. એટલે જાતા આવીએ હે ને. સારું તમે જાતા હો હેડો. ઘડી કરીને આવજો ને ખાઈ જાજો. છોકરા આવ બાવ. આ જલ્દી આય તું. હા થઈ ગયો. થઈ ગયું ને. ઓ થઈ ગયું કે થઈ હાલ ગયું. હેડ તો હું ખાઈ લઉં. વાહ લોચા માર્યા. આ બેન આપણે નોકર માં છે ને રાખ્યા હતા અને આ બે મારે થઈને બે આપડા હવે. અરે મેં તને કીધું તું ને તારા કાકાને કીધું પૂછતાછ કરો. પણ હવે શું કરવું? ખાવું નહીં તમારે? ખાઈ રહ્યા તરી તરી. એ ડોલા એની વાત ચાલુ હે. એની વધે ખાવા જવાની વાત ચાલુ કરી. કોઈ પણ ઓકારો કર્યો હે ને તો અમારે બે જેવા કોઈ ભૂંડા માણસ નહીં હો. એ આ ગળું દબી નાખી હોય ને ખબર નહીં પડી. ના એવું નહીં. નક્કીની વાતની ખબર ન પડી પડે. ખાવાનું બાકી હે ને માલિક ખાઈ દે. ના ખાઈ ગયા અમારે અને ખાવાનું. જો તમે બી હે ને પેલા ખાઈ લો
અને હે ને થોડું થોડું ખાજો નકર બહુ એમ કર્યું દવા નાખીને પીને ખબર દો અડધા રોટલામાં ઈ ખાઈ ગયું. ખાઈ લે અબડો ઉપર ડોલા તું ઈ. હા અને ઓછું ખાજો હા કેવો છે ઈ? કાંઈ શું તો આપડે કામ તો આવ જ કરવાનું છે ને એટલે આ કામ આજે આપણે તારે ના ના મારા વર્ષે ને અહીંયા વાહન અહીંયા ઘરમાં મેલ્યાનું ઓલું હા એમ તું પંખ દબાવું હું દબાવું કર્યું. પગાર તો અહીંયા આલો થોડો થોડો એને ક્યાં જઈને બાપરે નોકરો એમ હા પોતાની માલિક માલિક આટલું એમ ધરી મેં તો તરીને ખાધું, ખાવાનું સારું બનાવ્યું તું. અરે એમ તો રસોઈ એમ તો બનાવવાના અમે કારીગર છીએ. કારીગર છીએ. એવું હોય અરે અરે આમ સોયજી નો શીરો ને બીરો આમ જીન બી નાખીને તમને મસ્ત બનાવ્યા છે ના, ના, આ તો સારું બનાવ્યું તું. મને તો આ તરીને ખાધું, હો, ખાધું. તારી ગાડી ને તમે ઉભે. બસ તાર. કારીગર અમે એક નંબર છીએ આમ તો રસી બસી બધી અહીંયા અમે બધાય કામ ને કારીગર છે. એવું એમ? ખાઈ રહ્યા હોય તો આપડે વાહન બહાન લઈ આવે ને હા, સારું કહેતા તો તમે વહન બોહન લઈ આવો ને ખાઈ લેજો તમે. ધરીને ખાજો, ધરીને. અમે તો ખાઈ ભૂસ્યા ના રહેતા. ના 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 સારું તો હું જઉં, મારું બીજું કોમ હે, હો. હા તમે ચાલજો સારું જો એ હારું. એ ડોહલા અંદર જે ખાવાનું રાખ્યું છે ને એ છોકરા ખાજુ કેજો અમે બે મોટા જ ભર્યા વધારે નહીં ખાધું. પાવ તને બનાવવાલી ના ના થોડો હે ઘણું હે ઘણું હે અને હે ને એ ઠોસ ને તમે ખાધા ને એ ધોઈ નાખ. ધોઈ નાખ વાત કરો હોતી. એની એ ઉતાવળ રાખી ધોવાના તો તમારે હોય એ જેટલું કહીએ ને એટલું જ કરજો જેટલું કે એટલું જ કરવાનું હોય વધારાની નોટ હમણાં મારા કાકા આવે છે હો પાછા વાહન ધોવા જા તો અહીંયા ભલે આવે હા અત્યારે અમને ખાવા દે નહોતું કર્યું બા નહોતું કર્યું નતા રાખવાના અમને કોમ ઉપર મેં તમને કેટલી વાર કીધું તું ના ના મારા કાકા આવે ને એટલે એમ નહીં કહ્યું કે આપડી પાસે કામ કરા પણ મારા કાકા શું કે ખબર છે કે હવે આપણે હે ને આપણે બે કામ કરી લે હા બેન જરૂર નથી આ બધે એમના એટલે પગ તો દબાઈ ગટી હવે આમને તો ઘણું દબાઈ એટલે હવે આખો દાડો ના હોય એટલે થાકવું પછી હા હા મજા આવી ખરી ખરી આવું તો ખાવાનું ચેન તું પછી આપણે હે ને આ શેઠ ને મેલવા જ નહીં અરે શેઠ આ ઘરે જ મેળવું આમ જી નાય શું તો મજા આવી ગઈ આ જોઈલા જય હોટ વાત કરો છો ખબર ના પડે પંખો એટલે હરખે એટલે મને સંભળી મલિશ કરતા આવડે કરું ના ના હે એટલે આ તારું દાસુ નહીં દેખાય હું હા તો હાલી નીકળ્યા છે માલિશ લગાવી માલિશ હા બરાબર છે આપણે બીજા ચૂનો લગાવો એ આપણને ખાતા પછી અમારે હે ને આરામબેન કરવો પડે અને આવી સેવા તમારે કરવાની જો અને ઓલા ઠોમણા ડોલા એ ધોઈ આવજો હોય હા મુજ બોન હાલી આપો એ હાલી કઈક ના હાલી કરે એ વાંધો ધૂમ માલિકા ઉઠી માલિક સારું છે ને હવે તો? અરે ફૂલ એકદમ સારું. આ તો હમણે હે ને થોડાક ધીમે તો આમ દોડતા થઈ જાય તમે ત્યાં દોડતા આવો. એવું? હા ના ના સારું કહેવાય તો જબ્બર હે સાયકલ ની મોટ ઢોળ છે આવું ને. કાકા અમને વાહન ધોવાનું દેખાડ્યા છો ને ઓય વાહન ધોવાનું તો દેખાડી આવ્યો હું. તો ખાધું તો એઠા પડે એમ ને પછી આ એની સેવા કરવાની હતી ને એ તો તમે જો અમારો છોકરો કરશે સેવા સારું લે હેડ આપણે ઘેર. સારું તમે વાહન ઉપક્યા હો. અને પાછી ભેસન શું છે પાવાની હજી બાકી છે ને હું શાન નાખવાની બાકી એટલે તમે મોણા જબર હો, મારા કીધા પેલ તમે કામ બધું કરવા એટલે અમે તૈયાર થઈ તો ગયા. હાલો કામ ઘણા કરે પણ થોડો પગાર ઓછો પડે હે પગાર થોડો વધારજો ને શેઠ નહીં એવું એમ ને? પગાર વધારી દો એ તો 2-3 મહિના પછી વધે કાકા ઓય ઓય એટલે અમે કામના નહીં હારા ઓય હારા હારા પણ પગાર તમારો હેડો નહીં તો હું વધારે ઉપાય હો. કાકા કામ જોઈને પગાર વધારે એમને ના વધારે સારું તો અમે જઈએ એટલે કાકા હું શું કેતો હતો હવે હો. એટલે હે ને પેલો કંભે હાથ લઈ લે તું. તને કેટલી દર નું કીધું કે મારા કંભે હાથ તારે નહીં મેલવાનો કાકા પણ હું એમ વાત નથી તો હવે આપણે શું કેતા હતા શું હવે અમને હે ને હવે નહીં રાખવા કોમ તો અમે ને
છોકરો બી કરી હા અમે બે કામ કરી લે હા બધાય એટલે આ બેન કાઢી મેલો એમ અલ્યા, પણ પેલા તમે 2 જણા જ રાખવા તૈયાર હતા અને કોમના બાપડા ખારા હે અહીંયા કઢાય. ના ના આપણે હવે જરૂર નહીં એમની એટલે કહું હું કે કાઢી મેલો અમે બે કામ કરી લે હા ના ના ઈ ભલે રહ્યા કોમના હારા હે. કાકા ના પાડો તો સમજો શું ને કહેતો તો માલિક આ શાની વાત કરો હો? કાઢવાની અમને વાત કરો હો? કાઢી મેલીને અમને અમારે જોવા જાય. આમ જુઓ તું, આમ જુઓ, આમ જુઓ તમે, આમ જુઓ, ઈ જોવા માંડ્યા. અમે નથી જો કઈ કામ કરતા. ના ના તમે નહીં કાઢવાના. હોવે નહીં તો કાઢવાના. હારું અમે હવે કામ કરશે આઈ નહીં રહે ને. હોવે હોવે તમે ના ના હારું તમે ત્યાં હે ને તમારે જે ખાવું કેજે ને અમે બધું બનાવશે પાંચેય કામ કરો જો આમ જો તું, આમ જો પેલા પછી મને કે બધું કમ્પ્લીટ કરી હવે એમને પૂછો કે શાકમાં જેટલા ચમચી ટાટું ચટણી નાખવાના આવે એ ખબર નથી શું કરવું હવે ક્યાં બધી બોલો બા આ તો કાઠું પડ્યું બધું. કશું વાંધો નહીં કાકા જો તમારા ગામમાં કામ હશે જો તમે આંકડામાં તમારું ઘરે કોઈ કામ નથી ના ના વાત સાચી, મારે હજુ હું જવાનું હે. ઓ એ સારું તો તમે કરો હે, બેહો અને પગ પગ દબાવજો. ના એ તો હું દબાવું એવું એમને સારું તો હું જવું હવે. સારું જો આ તમારું પગ દબાવવાનું કઈ ગયા પણ ઓલા બે આવીને આપણું ઘર દબાવે એનું શું કરવું મારો જીવનો જતો રે એમને એમ તો તારા કાકા ને ફાડીને ઓલો ડોહલો આમ કરીને આમ રમકડા ને ગોળ ખા કર્યો મને કેરમાં વાગ્યું. પણ બા વધારે પૂરતા તમારે જ ખંભાજો કારણ કે હું તો પછી ભણવા ના આવી જઈશ તો કાઢવા તો પછી હવે ના ના કાક તો કરવું પડશે